થયું છે ત્યારે કૃષિ વિભાગે મોટો નિર્ણય કર્યો છે। હવેથી ખેડૂતો જાતે જ પોતાના ખેતરની નુકસાનીનો સર્વે કરી શકશે। કૃષિ પ્રગતિ એપ્લિકેશનથી સેલ્ફ સર્વેની નવી સુવિધા શરૂ કરાઈ છે। ખેડૂતોએ ખેતરમાં વાવેલ પાકનું નામ, વાવણી લાયક વિસ્તાર સહિતની વિગતો એપમાં દાખલ કરવાની રહેશે। સાથે નુકસાનીના 2 ફોટા અપલોડ કરવા ફરજિયાત રહેશે। છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે અને જેના પગલે જગતનો તાત ખેડૂત બેહાલ બન્યો છે। સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના કૃષિ વિભાગે લીધો છે। જે તે ખેડૂતો પોતાના નુકસાનીનો સર્વે પોતાની જાતે એપ્લિકેશનના માધ્યમથી ડિજિટલ રીતે કરી શકશે। જે એપ્લિકેશન છે એપ્લિકેશનમાં લોગિન થઈ ચૂક્યું છે। હવે આગળની પ્રોસિજર થઈ રહી છે। આગળ શું કરવામાં આવે છે? આગળ પાક ઉમેરવામાં આવશે ત્યારે બરોબર, અને ખેતરનું નામ લખવાનું સૌપ્રથમ વાર ખેતરનું નામ લખે છે અને પાક ઉમેરે છે। ત્યાર પછી પાક ઉમેરવાનો। હવે આપ જોઈ શકો છો આ પાકનો ઉમેરો કરવામાં આવે છે। ત્યાર પછી વાવણીની તારીખ જે આપણે 22 જૂનની આસપાસ વાવણી જે તારીખે કરી છે તે તારીખનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। પછી આપણે પ્રાકૃતિક કરતા હોય તો પ્રાકૃતિક, સેન્દ્રિય કરતા હોય તો સેન્દ્રિય, આપણે રાસાયણિક કરીએ છીએ। જે પ્રકારની ખેતી કરવામાં આવે છે તે પ્રકાર પણ અહીં નોંધવામાં આવી રહ્યો ત્યાર પછી છે। નીચે આવે છે સર્વે નંબર પરથી ખેતરની સીમા મેળવો। આપ જોઈ શકો છો કે સર્વે નંબર ઉપરથી જે ખેતર છે એની સીમા મેળવવાની કાર્યવાહી થઈ રહી છે આ એપ્લિકેશનના માધ્યમથી। ત્યાર પછી જિલ્લો પસંદ કર્યા પછી આપણે તાલુકો જે લાગુ પડતો હોય તે પસંદ કરવાનો રહેશે। ત્યાર પછી અત્યારે ઇન્ટરનેટ સર્વર એરર આવે છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે નેટ કનેક્ટિવિટીના કારણે ક્યાંક ને ક્યાંક સર્વરની તકલીફ આવી રહી છે, પરંતુ આ જે આખી પ્રક્રિયા છે આ પ્રક્રિયા કર્યા પછી જે ખેડૂત છે તે ખેડૂત પોતાની જે નુકસાની છે તે નુકસાની બતાવી શકશે અને જે પોતાના ખેતરમાં જે પાક નુકસાની છે તે ખેડૂતો પોતે પોતાનો સર્વે જાતે કરી શકશે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। અમરેલી જિલ્લામાં કમોસમી કહેરે વિનાશ